नमस्कार। राज्य से देश दुनियाના સમાચાર ફટાફટ ખબરોમાં હું જનક શરૂઆત કરી। ગુજરાતી ચલચિત્રના સુપર સ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાથી નિધન થયું છે। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાંથી તેમને ગાંધીનગર સ્મશાનગૃહ ખાતે લવાયા હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર પણ થયા। નરેશ કનોડિયાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે। નરેશ કનોડિયાનું નિધન થતા ચાહકોમાં શોકનો માહોલ છે, તેવું યુએન મહેતામાં અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા। 77 વર્ષની વયે નરેશ કનોડિયાજીએ અંતિમ શ્વાસ લીધા છે। તેમનો જન્મ 1943માં કનોડા ગામમાં થયો હતો। નરેશ કનોડિયાએ 40 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે। 72 અભિનેત્રીઓ સાથે નરેશ કનોડિયાએ કામ કર્યું છે। 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી 300થી વધુ ચલચિત્રોમાં કામ કર્યું છે। નરેશ કનોડિયાએ મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે 150 ફિલ્મોમાં સંગીત આપ્યું। સ્નેહલતા, અરુણા ઈરાણી, રોમા માણેક સાથે કામ કર્યું। નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે થયો હતો। ગુજરાત ફિલ્મ જગતમાં અનન્ય પ્રદાન બદલ તેમને અનેક એવોર્ડ્સ મળ્યા છે। નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળ્યો છે। શ્રેષ્ઠ સંગીત માટેનો તાનારી એવોર્ડ પણ મળ્યો છે। શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ પણ તેમના નામે રહ્યા છે। નરેશ કનોડિયાજી એક ઉમદા અભિનેતાની સાથે લોકપ્રિય નેતા પણ હતા। 2002માં નરેશ કનોડિયા કરજણથી ધારાસભ્ય બન્યા હતા અને તેમણે ઇતિહાસ રચી દીધો। આઝાદી પછી ભાજપ ક્યારેય કરજણ બેઠક પરથી નહોતું જીત્યું। નરેશ કનોડિયાએ ઉમેદવારી નોંધાવી અને જીત મેળવી હતી। અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી। પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું। શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહક વર્ગને સાંત્વના, ઓમ શાંતિ। અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો। નરેશ કનોડિયાના દુઃખ અવસાન અંગે સીએમએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી। રૂપાણીએ કહ્યું કે નરેશ કનોડિયાનું ગુજરાતી ફિલ્મ જગતમાં યોગદાન સદાકાળ અવિસ્મરણીય બની રહેશે। સીએમએ તેમના દિવંગત આત્માની શાંતિની પ્રાર્થના કરી। અભિનેતા હિતેન કુમારે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી। હિતેન કુમારે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડી છે। મહેશ અને નરેશ રામ લક્ષ્મણની જેમ જીવ્યા છે। નરેશ કનોડિયાના નિધન પર મયુર વાકાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે બંને ભાઈઓની અદ્ભુત મેલેડી તૂટી ગઈ છે। ગુજરાતી ફિલ્મી જગતને બહુ મોટી ખોટ પડી છે। ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે। અરવિંદ વેગડાએ કહ્યું કે નરેશ કનોડિયાના સંભારણા ક્યારેય નહીં ભૂલાય। હું નાનો હતો ત્યારે તેમના જેવો બનવા માંગતો હતો। મને સ્ટેજ પર ચડતા બીક લાગતી હતી। તેમને જોઈને મારે બીક પણ ભાગી ગઈ હતી। રોમા માણેકે જણાવ્યું કે નરેશ કનોડિયાએ મને ખૂબ શીખવાડ્યું છે ગુજરાતી ભાષાનો ટોન કેવો હોય, કેટલું એનર્જીથી કામ કરવું। આવી નાની નાની બાબતોથી મેં શીખ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે। નરેશ કનોડિયાના નિધન થતા અભિલાષ પુરાએ જણાવ્યું કે ગુજરાતી કલા જગતે સૌથી મોટી ખોટ પડી છે। નરેશ મહેશની જોડી દુનિયા છોડી જતી રહી છે। લાખો ચાહકોના હૃદયમાં નરેશભાઈ મહેશભાઈને સ્થાન છે। વડોદરામાં નરેશ કનોડિયા મહેશ કનોડિયાના નિધનને પગલે સાંસદ રંજન ભટ્ટ અને પૂર્વ મેયરે દુઃખ વ્યક્ત કર્યું। બંને ભાઈઓના નિધનને પગલે લોકોમાં શોકનો માહોલ। નરેશ કનોડિયાના નિધન બાદ વડોદરાના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલાકારોમાં શોકની લાગણી છે। વડોદરાના કલાકારોએ કહ્યું કે તેઓ નાના કલાકારોને પણ ખૂબ સન્માન આપતા હતા। નરેશ કનોડિયાના નિધનથી તેમના ગામ કનોડામાં શોકની લાગણી છે। મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ તેમના ગામમાં લોકો માટે હોસ્પિટલ બનાવેલી છે। સાવરકુંડલામાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધનથી સંતોએ પણ પ્રાર્થના કરી છે। ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટારના નિધનથી લોકોમાં શોક। રાજકોટમાં સિંગતેલનો ભાવ વધારો થયો છે। ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલનો ભાવ 2360 સુધી પહોંચ્યો છે। મગફળીની ઓછી આવકના પગલે ભાવમાં વધારો। ચીને આ વર્ષે સિંગતેલની જ ખરીદી કરી છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન પ્રમુખ કિશોર વિરડિયાનું નિવેદન, ચીન દર વર્ષે સિંગદાણા ખરીદીને તેનું પિલાણ કરે છે। સી પ્લેનની સુરક્ષા ડોગ સ્ક્વોડ પણ કરશે। પીએમ મોદીની સુરક્ષામાં ખામી ન રહે તે માટે એજન્સીઓ એલર્ટ છે। 31મી ઓક્ટોબર સુધી એજન્સીઓ સતત તપાસ કરશે। ગીરના રોપવેનું ભાડું ઘટાડવા માંગ ઉઠી છે। રોપવેનું ભાડું ઘટાડવા કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પ્રવાસનને વેગ આપવા ભાડામાં ઘટાડો જરૂરી છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવતીકાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કરજણ, લીંબડી, મોરબી, અબડાસામાં સભા કરશે। દારી બેઠકની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। દેવડા ગામે યોજાયેલી મિટિંગનો ફિયાસ્કો થયો। મોટવાડિયાની સભામાં સ્થાનિક નેતાઓ હાજર ન રહ્યા।
દારી બેઠક પર ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રચાર કર્યો હતો. લાંબા સમય બાદ જીતુ વાઘાણી દેખાયા. ખાંભા ખાતે વાઘાણીએ કાર્યકરો સાથે બેઠક કરી હતી. લીંબડી બેઠક માટે પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. 400 થી પણ વધુ પોલીસ જવાનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પેટા ચૂંટણીમાં ફરજ વર્તી હોવાથી મતદાન કર્યું હતું. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસથી ખેડૂતોએ મગફળીની ખરીદી કરવામાં દાખવી નિરસતા પ્રતિબંધનો ભાવ ગુજરાત સરકારે 1055 નક્કી કર્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર 12 ખેડૂતો મગફળી વેચવા આવ્યા. 300 ખેડૂતોએ મેસેજથી જાણ કરાઈ હતી. જામનગરમાં કુલ 60,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કિસાન સંઘની મુખ્યમંત્રી રૂપાણીની રજૂઆત. મગફળીના ભાવ પર કોઈ નિયંત્રણ ન લાદવામાં આવે તેવી માંગ ઉઠી છે. સિંગતેલના ભાવ વધવાના મુદ્દાના સંદર્ભે રજૂઆત. કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો છે કે દેશના તમામ લોકોને વેક્સિન ફ્રીમાં અપાશે. જોકે ભારત કોરોનાની 3 વેક્સિન પર કામ પણ કરી રહ્યું છે. આવતા વર્ષની શરૂઆતમાં કોરોનાની રસી આપવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણી અંતર્ગત ફિઝિકલ પ્રચાર કરવાની મળી છૂટ. જોકે ડીએમની મંજૂરી બાદ જ ફિઝિકલ પ્રચાર કરી શકાશે. ડીએમને પણ પહેલા ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી પડશે. રેલીમાં એકઠા થતા લોકો માટે માસ્ક, સેનિટાઈઝર ખરીદી શકાય તેટલા પૈસા પણ જમા કરાવવા પડશે. કોરોના રસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓક્સફર્ડની કોરોના રસી એસ્ટ્રેઝેનેકાની ટ્રાયલ સફળ રહી હોવાના એંધાણ છે. રસીની યુવાનો અને વૃદ્ધો પર સારી અસર જોવા મળી છે. કે ભારતમાં ત્રીજા તબક્કામાં રસીનું ટ્રાયલ થઈ રહ્યું છે. ભારતમાં કોરોના કેસ સંખ્યામાં ઘટાડો થઈ છે. એક દિવસમાં 36,469 કેસ થયા, જ્યારે 488 દર્દીઓના મૃત્યુ થયા છે. બીજી તરફ એક દિવસમાં 9.58 લાખ કોરોના ટેસ્ટ થયા છે. કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 10.44 કરોડને પાર થઈ છે. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ 71.98 લાખની પાર પહોંચ્યું છે. એક દિવસમાં કોરોના સામે 63,734 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોના કેસ 79,47,000ની પાર પહોંચ્યા છે. કોરોનાના કારણે કુલ 1,19,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં 71,98,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. વિશ્વમાં 4,38,00,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11.65 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3,22,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. સ્ટ્રીટ વેન્ડર્સને મોદી સરકારની નવી ભેટ. પીએમ મોદી યુપીમાં પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત 3 લાખ શેરી વિક્રેતાઓને લોનનું વિતરણ કરાશે. જેના પગલે જેમના ધંધા રોજગાર પ્રભાવિત થયા છે તેઓ આ લોન થકી પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. ભારત અને અમેરિકા વચ્ચે આજે 2+2 મંત્રી સ્તરીય બેઠક. અમેરિકન વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની બેઠક થઈ. મુલાકાત દરમિયાન તેમણે રક્ષા સમજૂતી વધારવા અને બેઝિક એક્સચેન્જ એન્ડ ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. બિહારમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 28મી ઓક્ટોબરે હાથ ધરાશે મતદાન. પટના, બક્સર, ભોજપુર સહિત 61 જિલ્લાની 71 બેઠકો માટે 1066 ઉમેદવારો મેદાનમાં. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 114 જેટલી મહિલા ઉમેદવારો પણ મેદાનમાં. જેડીયુ નેતા અને બિહાર સરકારના મંત્રી સંજય જાયદ ચિરાગ પાસવાને જમુરા કહ્યું. ચિરાગ પાસવાને આ નિવેદન પર પલટવાર કર્યો. તેમણે સામે સવાલ કર્યો કે મતદારી કોણ છે તે પણ જણાવી દો. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે હું પીએમના ઇશારે કામ કરું છું, તો મતલબ એવો થયો કે જેડીયુ પીએમનું આડકતરી રીતે અપમાન કરે છે. રાહુલ ગાંધી મેટ્રો કોર્ટે રાહત આપી છે. કેસની ટ્રાયલમાં હાજર રહેવાથી મુક્તિ આપી છે. 17 ઓક્ટોબર રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરાયો હતો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારની પેટા ચૂંટણી મામલે ભાજપ પર પ્રહાર કર્યા. નોટબંધી, તાળાબંધી, વેપારી બંધીને જોતા બિહારની સરકાર બંદી સરકાર છે, તેમજ સત્તા અહંકારમાં ડૂબેલી સરકાર માર્ગ ભટકી ગઈ હોવાની પણ વાત કરી હતી. હરિયાણામાં અપહરણ કરવા આવેલા યુવકે યુવતીની હત્યા કરી છે. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવતીએ ગાડીમાં બેસવા ના પાડતા જ આરોપીએ તેને ગોળી મારી દીધી. યુવક 2 વર્ષથી યુવતીની પાછળ પડ્યો હતો. હરિયાણામાં અપહરણ કરવા આવેલા યુવકે નિષ્ફળ જતા યુવતીની ગોળી મારી હત્યા કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 2 લોકોની ધરપકડ કરી છે. પરિવારજનોએ યુપી જેવા ન્યાયની માંગ કરી છે અને તમામને એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. માંગ સાથે પરિવારજનો ધરણા પર બેઠા છે. હરિયાણામાં યુવતીની હત્યાને પગલે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો. પરિવારજનો રસ્તા વચ્ચે ધરણા પર બેસ્યા. દિલ્હી મથુરા હાઈવે જામ થઈ ગયો. પરિવારની સાથે લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના અવંતીપુરામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આતંકી અથડામણમાં એક આતંકી ઠાર થયો, જ્યારે એક આતંકીએ સૈન્ય આગળ સરેન્ડર પણ કર્યું હતું.
જમ્મુ કાશ્મીરના પુલવામાના ગુલશનપુરામાં એક આતંકીએ સરેન્ડર કર્યું છે. આતંકીના સરેન્ડરનો એક વિડીયો સામે આવ્યો છે. આ વર્ષે 25મી સપ્ટેમ્બરથી આતંકી ફરાર હતો. આતંકી પાસેથી એક રાઇફલ પણ ઝડપાઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શરૂ કરાવ્યું શુદ્ધ માટે યુદ્ધ કેમ્પેન. આ કેમ્પેનનો હેતુ દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈઓમાં થતી ભેળસેળ અટકાવવાનો છે. ભેળસેળ અંગે સાચી માહિતી આપનારાઓને સરકારે 51,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી. પાકિસ્તાનના પેશાવરના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 7 લોકોના મૃત્યુ થયા, 70 લોકો ઘાયલ થયા. સૂત્રો મુજબ મળતી જાણકારી અનુસાર 5 આઈઈડીનો પણ ઉપયોગ કરાયો. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનની જીત પહેલા જ રશિયા અને ચીન સાથેના સંબંધોને સ્પષ્ટ કર્યા. જો બિડેને રશિયાને અમેરિકાના સુરક્ષા માટે ખતરા સ્વરૂપ ગણાવ્યું છે, જ્યારે ચીનને અમેરિકાનું પ્રતિસ્પર્ધી ગણાવ્યું છે. કે રશિયાએ આ નિવેદન નફરત ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. નાસાને ચંદ્ર પર મળ્યું પાણી. માનવી વસ્તીના વસવાટ માટે વધુ એક ઉમ્મીદ કિરણ દેખાઈ. આ પાણીનો ઉપયોગ પીવા માટે અને ઈંધણના ઉત્પાદન માટે કરી શકાશે. પાણીની શોધ નાસાના સોફિયા ટેલિસ્કોપથી કરાઈ છે. અમેરિકાના વિદેશમંત્રી ભારતની મુલાકાતે છે, ત્યારે વિદેશમંત્રી માઇક પોમ્પિયો પ્રેસ કોન્ફરન્સમાં ચીન સામે લડાઈમાં અમેરિકા ભારતની સાથે હોવાની વાત કરી. તેમજ ચીનની સાથે સાથે તમામ ખતરાઓની સામે અમેરિકા કડક પગલાં લેશે તેવી વાત પણ કરી હતી. મહેસાણામાં પોલીસ હેડક્વાર્ટરથી એકતા દોડનું આયોજન કરાયું. એકતા દોડમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા. જિલ્લા પોલીસ વડાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દાહોદના ચાપરીમાં મિસ્કાત એગ્રો ઇન્ડસ્ટ્રીમાં જીએસટીના દરોડા, કરોડો રૂપિયા ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા. જીએસટીના દરોડા બાદ કંપનીના માલિકની તબિયત પણ લથડી. એએમટીએસને છેલ્લા 5 વર્ષમાં સર્જેલા અકસ્માતના આંકડા સામે આવ્યા છે. 2015થી અત્યાર સુધીમાં નાના મોટા 2400થી વધુ અકસ્માત થયા. અકસ્માત સર્જવામાં ખાનગી ઓપરેટરની બસ અગ્રસ્થાને. વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ. કોર્પોરેશન 100 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડશે. પાલિકાને ક્રેડિટ રેટિંગ મળ્યા બાદ બોન્ડ બહાર પાડવા સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત મોકલાશે. પાટણ પોલીસે પોલીસ હેડક્વાર્ટરથી રન ફોર યુનિટી યોજાઈ હતી. 21 ઓક્ટોબરને પોલીસ ડે તરીકે ઉજવવાનું પણ ભાગરૂપે આયોજન કરાયું. 100થી પણ વધુ પોલીસ કર્મચારીઓ રન ફોર યુનિટીમાં જોડાયા હતા. રાધનપુર નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું છે. 3 વર્ષનું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલની કાર્યવાહી. પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ સહિત 1.5 કરોડ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી. ભાવનગરના ફાયર સ્ટેશનમાં પૂરતા ક્વોલિફાઈડ સ્ટાફની માંગ. 8 લાખથી વધુ વસ્તી સામે કુલ 13 ક્વોલિફાઈડ ફાયરમેન છે. ભાવનગરના એકમાત્ર ફાયર સ્ટેશન પર તમામ જવાબદારી. જામનગર મનપાએ તળાવની પાળ ખાતે 4 ગેરકાયદેસર દુકાનો દૂર કરી છે. મનપાના એસ્ટેટ વિભાગે હાથ ધરી કાર્યવાહી. ભુજિયા કોઠાના રિનોવેશન સમયે ડિમોલિશન કરાયું. અમદાવાદના રામોલ આતિજણ વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. માગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી. વિરામ બાદ આગળ વાત. દ્વારકાના ખંભાળિયામાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. સલાયા 4 રસ્તા પાસેથી કારમાંથી અનાજ ઝડપાયું. પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. વડોદરાની દુમાર ચોકડી પર ફાયરિંગ મુદ્દે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની કાર પણ કબજે કરી છે. પોલીસે હત્યાની કોશિશનો ગુનો પણ દાખલ કર્યો છે. વડોદરામાં વીજ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી બાદ હુમલો થયો છે. ઠગ હર્ષિલે અનેક યુવાનોને માંજલપુર બોલાવી પથ્થરમારો કર્યો હતો. ઠગ હર્ષિલે યુવાનો પાસેથી 45 લાખ રૂપિયા ખંખરી નોકરીની લાલચ આપી હતી. કચ્છના રાપરમાં પરિણીતા પર દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ. 2 યુવકોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અપહરણ કરીને આચર્યું હતું આ દુષ્કર્મ. કચ્છના ભચાઉના લખપર ગામેથી 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે. અવાવરૂ મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળતા ચકચાર. બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદના રખિયાલમાં વૃદ્ધા સાથે થઈ છેતરપિંડી. હોસ્પિટલ બહાર મદદ કરવાના બહાને મહિલાએ 62,000 દાગીના પડાવી લીધા. કાનના ઇલાજ માટે નરેન્દ્ર મોદી સહાય યોજનામાં 3,000 મળતા હોવાની લાલચ આપી હતી. રખિયાલ પોલીસે 1 આરોપીની ધરપકડ પણ કરી. સુરેન્દ્રનગરના લખતર રાજમહેલમાં ચોરીનો પ્રયાસ થયો છે. ચોરીના ઘટના સીસીટીવી સામે આવ્યા છે. અગાઉ પણ રાજમહેલમાં ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. ભાવનગર માધવ હિલમાં આવેલી આંગણીયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. લૂંટારૂ 52 લાખ લઈ ફરાર થયો છે. શ્રી ગણેશ આંગણીયા પેઢીમાંથી રૂપિયા ઉપાડે ઉમેશ આંગણીયા પેઢીમાં જમા કરાવવા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
જૂનાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને પુત્રએ કરી આત્મહત્યા. મિત્રાજ સોલંકીએ ખાનગી રિવોલ્વરથી ગોળીમારી કર્યો આપઘાત. આત્મહત્યાનું કારણ અકબંધ. નર્મદાના દેડિયાપાડામાં ચીકદા પેટ્રોલ પંપના કેશિયર પર હુમલો વિથ લૂંટ. 8 લાખ રૂપિયાની રોકડ લઈ હુમલાખોરો ફરાર. પોલીસે હુમલાખોરોને પકડવા તપાસ હાથ ધરી. ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી છે. બાઇક અને મોપેડની ડિક્કીમાંથી રોકડ ચોરી કરનાર ચોરને ઝડપ્યા છે. 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. દમણના કાચી ગામ નજીક બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી. ઘટનાને પગલે ફાયર વિભાગે યુવકને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો છે. મોટી દમણ નજીકથી મળ્યો હતો યુવકનો મૃતદેહ. પંચમહાલના સાજીવાવ ગામે પ્રેમી પંખીડાનો આપઘાત. ખેતરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી. સમાજ નહીં સ્વીકારે તે વ્યક્તિ મોતને વાલો કર્યો. સાણંદના ઇયવા ખાતે અમર હાઇડ્રો કાર્બન કંપનીમાં લાગેલી આગ કાબૂમાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે. પાલનપુરના દાણદા પીપળી ગામ વચ્ચે છકડો રિક્ષાને અકસ્માત થયો. છકડો રિક્ષા પલટો મારતા એકનું મોત થયું. દરેકને ઈજા પહોંચતા સારવાર હેઠળ. છોટાઉદેપુરના તેજગઢ બસ સ્ટેશન પાસે કાર શાકભાજી ભરેલ પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત થયો. એરબેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ. કારને પહોંચ્યું નુકસાન. ભરૂચ અંકલેશ્વર રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બંને કાર ચાલકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. મહીસાગરના લુણાવાડા તરફ જતા કંકા તળાવ પાસે અકસ્માત થયો છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા અકસ્માત. બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વ્યારાના ઉનાઈમાં ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થયું. ગેસનો ફુવારો ઉડતા લોકોમાં ભયનો માહોલ. જેસીબી દ્વારા કામ કરતા ગેસની પાઇપલાઇન તૂટી. હિંમતનગરમાં વિફરેલી ગાયે ધમાલ મચાવી. 3 કલાકની જહેમત બાદ ગાયને ફાયર વિભાગે પકડી પાડી. વિફરેલી ગાય આખલા સામસામે આવતા બાઇકને પણ નુકસાન થયું. સાવરકુંડલાના ગાડલા ગામે વહેલી સવારે સિંહ ઘૂસ્યા. સિંહોએ 2 પશુઓનું મારણ કર્યું. સિંહ ગામમાં આવતા સ્થાનિકો હફડાટ. આજે હૈદરાબાદ દિલ્હી વચ્ચે મેચ છે. આઈપીએલની 13મી સિઝનની 47મી મેચ છે. 7:30 વાગે બંને ટીમ વચ્ચે મેચ શરૂ થશે. દિલ્હીએ આ સિઝનમાં 11માંથી 7 મેચ જીતી, જ્યારે હૈદરાબાદ 11માંથી 4 મેચ જીતી છે.